ઈદે મિલાદુન નબીના જુલુસ નિમિત્તે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ફૂટ માર્ચ યોજાઈ। ભાવનગરમાં આગામી તારીખ 16 ને સોમવારના રોજ મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ હોય તેની ખુશીમાં એક શાનદાર જુલુસ નીકળવાનું હોય ત્યારે જુલુસનો રૂટ જે બાપુની વાડીથી અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, અંબા ચોક, મેઇન બજાર, વોરા બજાર, બાર્ટન લાઇબ્રેરી ચોક, દિવાનપરા રોડ, હલુરિયા ચોક, હાઈકોર્ટ રોડ અને રૂપમ ચોકમાં પૂર્ણ થાય છે, જે સંપૂર્ણ રૂટનું ફૂટ પેટ્રોલિંગ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર। આગામી 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભાવનગર શહેરમાં ઈદે મિલાદના પર્વની ઉજવણી થનાર છે। આ પર્વની ઉજવણી નિમિત્તે ભાવનગર શહેરના ચોક્કસ માર્ગો ઉપર ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે। સમગ્ર જુલુસની આગેવાની 2 ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારીઓના સુપરવિઝનમાં 6 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર તથા 12 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ બંદોબસ્તમાં જોડાનાર છે। સાથે સાથે 200 થી પણ વધુ પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ, 150 થી પણ વધુ હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તમાં જોડાનાર છે। આજરોજ સિટી ડીવાયએસપી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, એલસીબી એસઓજીના ઇન્ચાર્જ તથા પોલીસ કર્મચારીઓને સાથે રાખી સમગ્ર રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક આયોજકોની સાથે મુલાકાત કરવામાં આવી। રૂટ ઉપરના
કયા રસ્તા ઉપર બેરિકેડ કરવામાં આવશે, ક્યાં કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે, કઈ જગ્યાએ વોચ ટાવર લગાવવામાં આવશે, એ સમગ્ર બાબત ધ્યાન ઉપર લેવામાં આવેલી છે. કુલ મિલાવી ભાવનગર શહેર અને જિલ્લા પોલીસ 16 સપ્ટેમ્બરે નીકળનાર ઈદે મિલાદનું જુલુસ સમય મર્યાદામાં શાંતિપૂર્વક અને કોમી એખલાસની ભાવના સાથે પૂર્ણ થાય એ દિશામાં તમામ પ્રયત્નો કરી રહી છે.